હેલો એવરીવન, આ વિડિયોની અંદર આપણે એરિથમેટિક ઓપરેટર્સ વિશે સ્ટડી કરીશું. હવે ઓપરેટરનું નામ એરિથમેટિક ઓપરેટર હોવાથી આ ઓપરેટર એરિથમેટિક પ્રોસેસ જેવી કે એડિશન, સબટ્રેક્શન, ડિવિઝન, મલ્ટિપ્લિકેશન જેવા ઓપરેશન માટે યુઝ થાય છે. તો અહીંયા આગળ આપણે એરિથમેટિક ઓપરેટરનું લિસ્ટ જોઈએ તો ટોટલ 5 એરિથમેટિક ઓપરેટર છે. ફર્સ્ટ છે એ પ્લસ છે, જેનું કામ એડિશન કરવાનું છે, એઝ વેલ એઝ એ યુનરી પ્લસ તરીકે પણ યુઝ થાય છે. એનો મતલબ એ થયો કે આ ફર્સ્ટ એડિશન કરવા વાળો જે આપણો ઓપરેટર છે એ બાઇનરી ઓપરેટર છે, જ્યારે યુનરી પ્લસ એ યુનરી ઓપરેટર છે. માઇનસ છે, એનું કામ સબટ્રેક્શન એઝ વેલ એઝ યુનરી માઇનસ તરીકેનું છે. સબટ્રેક્શન વાળો માઇનસ છે એ બાઇનરી ઓપરેટર છે, જ્યારે યુનરી માઇનસ વાળો માઇનસ છે એ યુનરી ઓપરેટર છે. મલ્ટિપ્લિકેશન જે બાઇનરી ઓપરેટર છે. ડિવિઝન જેનું કામ ડિવિઝન કરવાનું છે અને એનું પણ બાઇનરી ઓપરેટર છે. જ્યારે લાસ્ટમાં છે આપણો મોડ્યુલો ઓપરેટર, જે એક ઇન્ટરેસ્ટિંગ ઓપરેટર છે અને જેનું કામ છે રિમાઇન્ડર આપવાનું, અને એ પણ એક બાઇનરી ઓપરેટર છે. આ મોડ્યુલો ઓપરેટરનો આપણે ઉપયોગ થોડીક જ વારમાં જોઈશું, પરંતુ એ પહેલા એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે મોડ્યુલો ઓપરેટર છે એ માત્ર ને માત્ર ઇન્ટીજર ડેટા ટાઈપ ઉપર કામ કરે છે. એનો મતલબ એ થયો કે એ ફ્લોટ ઉપર અને ડબલ ઉપર કામ કરતું નથી. તો હવે આ જ વસ્તુને આપણે એની સિન્ટેક્સ અને એક્ઝામ્પલ થ્રુ સમજીએ તો સૌપ્રથમ સિન્ટેક્સની અંદર આપણે જોઈએ છે તો OP1, ત્યારબાદ સ્પેસ, ત્યારબાદ AO અને ત્યારબાદ OP2. આ OP1 અને OP2 એ બીજું કંઈ નથી પરંતુ ઓપરેન્ડ છે. અને ઓપરેન્ડની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું એમ કે વેરિયેબલ અથવા કોન્સ્ટન્ટ આવી શકે છે. AO એટલે એરિથમેટિક ઓપરેટર, પરંતુ અહીંયા ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આપણે બાઇનરી એરિથમેટિક ઓપરેટર જ લઈ શકીએ છીએ. એનો મતલબ એ થયો કે આપણે બે યુનરી એરિથમેટિક ઓપરેટર ભણ્યા પ્લસ અને માઇનસ, એના માટે આ સિન્ટેક્સ લાગુ પડતી નથી, કેમ કે એની અંદર માત્ર એક જ ઓપરેટર આવતો હોવાથી. તો જ્યારે આપણે યુનરી એરિથમેટિક ઓપરેટરની વાત કરીએ તો એની સિન્ટેક્સ કંઈક આવી થાય છે, AO અને ત્યારબાદ આપણા ઓપરેટરનું નામ, ઓપરેન્ડનું નામ. હવે એરિથમેટિક ઓપરેશન્સ ત્રણ ટાઈપના હોય છે, એક ઇન્ટીજર એરિથમેટિક, એક રિયલ એરિથમેટિક અને એક મિક્સ્ડ એરિથમેટિક. તો આપણે જોઈએ કે જો આપણા બે વેરિયેબલ છે, બે ઓપરેન્ડ છે, એ બે ઓપરેન્ડની વેલ્યુ એકની 5 છે અને સેકન્ડની 2 છે, તો આ બંને ઉપર એડિશન કરે તો 5 + 2 7 થાય, 5 - 2 3 થાય, 5 × 2 10 થાય. અહીંયા આગળ એક વસ્તુ ઇન્ટરેસ્ટિંગ છે કે 5/2 જે 2.5 થાય, પરંતુ તમારા બંને ઓપરેન્ડ એ ઇન્ટીજર હોવાથી તમારો આન્સર તમને ઇન્ટીજરમાં મળશે. એટલે હવે આપણે એવું સમજીએ કે આપણે 5/2 કરીએ તો 2 2s are 4 and this is remaining. તો આનો મતલબ એ થયો કે આ 2 છે એ આપણો ડિવાઇડ ઓપરેટરનો આન્સર છે, જ્યારે આ 1 છે એટલે કે રિમાઇન્ડર આપણા મોડ્યુલો ઓપરેટરનો આન્સર છે. ત્યારબાદ આપણે રિયલ એરિથમેટિક ઉપર એ જ વસ્તુ કરીએ, જેની અંદર આપણે a ની વેલ્યુ 5.0 અને b ની વેલ્યુ 2.0 લીધી છે. તો a + b નો આન્સર એઝ ઇટ ઇઝ 7.0, a - b નો આન્સર 3.0, a × b નો આન્સર 10.0, જ્યારે a / b નો આન્સર હવે અહીંયા આગળ 2.5 આવશે, કેમ કે બંને એ રિયલ એરિથમેટિક હોવાથી. તો આનો મતલબ એ થયો કે ઇન્ટીજર એરિથમેટિક ઇન્ટીજરમાં જ આન્સર આપશે, જ્યારે રિયલ એરિથમેટિક રિયલમાં આન્સર આપશે. આના સિવાય મિક્સ્ડ એરિથમેટિક હોય, એટલે કે ઇન્ટીજર એરિથમેટિક અને રિયલ એરિથમેટિકનું કોમ્બિનેશન હોય, ત્યારે આપણો આન્સર હંમેશા રિયલ એરિથમેટિકની અંદર જ આવશે.
અને અહીંયા આગળ તમે જોઈ શકો છો કે રિયલ એરિથમેટિક ઉપર આપણે મોડ્યુલો ઓપરેશન પરફોર્મ કરી શકતા નથી. હવે આ જ વસ્તુને આપણે એક્ઝામ્પલ થ્રુ સમજીએ તો જે આગળ એક્ઝામ્પલ લીધું હતું કે a ની વેલ્યુ 5, b ની વેલ્યુ 2 અને એક ત્રીજો વેરિયેબલ આપણે લીધો c. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે લખ્યું c a b અને ત્યારબાદ આપણે 3 વખત લખ્યું છે %d +%d %d. તો આનો મતલબ એ થયો કે આ 3 %d કોઈક વેલ્યુથી રિપ્લેસ થશે. તો ફર્સ્ટ %d a થી રિપ્લેસ થશે, સેકન્ડ %d b થી રિપ્લેસ થશે, જ્યારે થર્ડ %d c થી રિપ્લેસ થશે. તો એનો મતલબ એ થયો કે a ની વેલ્યુ 5 છે, b ની વેલ્યુ 2 છે અને c ની વેલ્યુ 5 + 2 જે અહીંયા આગળ આપણે ઓપરેશન પરફોર્મ કર્યું એટલે c ની અંદર હાલમાં 7 આયેલા હશે. આપણી c ની વેલ્યુ છે. તો એ c ની વેલ્યુ 7 પ્રિન્ટ થશે. તો તમે આઉટપુટમાં જોઈ શકો છો કે 5 + 2 = 7 પ્રિન્ટ થયેલા છે. ત્યારબાદ આપણે c a - b લખ્યું છે. આપણને ખ્યાલ છે કે a ની વેલ્યુ તો 5 એઝ ઇટ ઇઝ જ રહી છે, b ની વેલ્યુ 2 એઝ ઇટ ઇઝ જ છે. ધેટ મીન્સ 5 - 2 3. એટલે કે હવે c ની વેલ્યુ 3 થઈ ગઈ. એનો મતલબ એ થયો કે જૂની વેલ્યુ હટી અને નવી વેલ્યુ આવી ગઈ 3. હવે એ જ વસ્તુ તમે ફરીથી %d એવી રીતે રિપ્લેસ કરો છો તો એ 5 - 2 = 3 આપણને આન્સર આપે છે. અહીંયા બીજી એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે આપણે દરેક printf ની અંદર /n લખ્યું છે. આ /n નો મીનિંગ આપણે લાસ્ટ ટાઈમ જોયો હતો અને અત્યારે આપણે ફરીથી જોઈએ છે કે /n મીન્સ ન્યૂ લાઈન. એટલે જ્યારે પણ આ ત્રણે વેલ્યુ પ્રિન્ટ થઈ જશે ત્યારબાદ ન્યૂ લાઈન કેરેક્ટર પ્રિન્ટ થશે એટલે કે આપણું કર્સર નવી લાઈનમાં આવશે અને સેકન્ડ જે પણ printf સ્ટેટમેન્ટનું આઉટપુટ હશે એ નવી લાઈનની અંદર જ પ્રિન્ટ થશે. એવી જ રીતે આપણે જોઈ શકીએ છીએ કે a * b, a ડિવાઈડ b અને a મોડ્યુલો b નો પણ આન્સર અહીંયા આગળ આપણને જે આગળ એક્ઝામ્પલમાં જોઈએ એવી રીતે મળે છે. ત્યારબાદ અહીંયા આગળ આપણે લખ્યું છે કે c = -a. ધેટ મીન્સ a ની વેલ્યુ જે પણ છે એને માઈનસ એટલે કે નેગેટિવ કરવાની છે અને નેગેટિવ કરીને પછી જે પણ આન્સર આવે છે એ c માં સ્ટોર કરવાનો છે. તો આપણે એવું જોયું કે અહીંયા લખ્યું છે નેગેટિવ ઓફ %d is %d. ફર્સ્ટ %d a થી રિપ્લેસ થાય છે, સેકન્ડ %d c થી રિપ્લેસ થાય છે. તો આનો મતલબ એ થયો કે નેગેટિવ ઓફ a ધેટ ઇઝ 5 is c ની વેલ્યુ જે -a કરવાથી -5 એવું પ્રિન્ટ થશે. તો નેગેટિવ ઓફ 5 is -5. હવે એક બીજું એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા આગળ આપણે બે વેરિયેબલ ડિક્લેર કર્યા છે મંથ્સ અને ડેઝ. ત્યારબાદ આપણે યુઝર પાસેથી ડેઝ ની વેલ્યુ લીધી છે. તો આ મંથ્સ માટે એક સ્પેસ હશે અને ડેઝ માટે એક સ્પેસ હશે. યુઝર પાસેથી વેલ્યુ લીધી છે. અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે યુઝર પાસેથી આપણે 275 લીધેલા છે. તો આ 275 આપણા ડે ની અંદર સ્ટોર થયેલા હશે. ત્યારબાદ આપણે એવું લખ્યું છે months = day/30 અને days = day મોડ્યુલો 30. તો એનો મતલબ એ થયો કે આપણે 275 ઉપર 30 થી ડિવાઈડ કરીએ તો 2 9s are 39s are 270. તો આનો મતલબ એ થયો કે આ જે આપણો આન્સર છે એ 275 એટલે અલ્ટિમેટલી આપણા ડેઝ /30 નો આન્સર છે અને આ જે આન્સર છે એ આપણા ડેઝ મોડ્યુલો 30 નો આન્સર છે. તો અહીંયા ડેઝ /30 નો આન્સર 9 છે તો મંથ્સમાં 9 સ્ટોર થશે અને ડેઝ મોડ્યુલો 30 જેનો આન્સર 5 આવે છે એ 5 આની અંદર સ્ટોર થશે ડેઝમાં. તો હવે જ્યારે આપણે મંથ્સની વેલ્યુ પ્રિન્ટ કરાવીએ છીએ તો એ 9 પ્રિન્ટ કરે છે અને ડેઝની વેલ્યુ આપણે પ્રિન્ટ કરાવીએ છીએ તો એ 5 પ્રિન્ટ કરે છે. થેન્ક યુ.